શું કરવાનું છે? ધોરણ 10ના અગાઉના પ્રછાયેલા પ્રશ્નપત્રો અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રને શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે. ધોરણ 10 ગણિત બેઝિકના વિભાગ બીમાં જે 25 થી 37માં 2 માર્કમાં પૂછાય છે તેનું આપણે શું કરવાનું છે? સોલ્યુશન કરવાનું છે. તો આગળ 2023-24નું છે અને બીજા 2 માર્કમાં પૂછાયેલું છે. તો આગળ આપણે સમય બરબાદ નથી કરવાનો. આગળ શું, જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો. ચલો, અહીંયા આગળ આપણને પહેલો પ્રશ્ન શું કીધો હતો કે એ બિંદુ અને બીજું -4 અને -2 અને બીજું બિંદુ કયું કીધું હતું? B6 અને 8 વચ્ચેનું શું કીધું? રેખાખંડમાં એ બીના મધ્ય બિંદુના યામ શોધવાના કીધા હતા. તો સૌથી પહેલાં આપણે રેખાખંડ દોરી દઈએ. ચલો, અહીં આગળ શું આવશે? એ બિંદુ અને બી બિંદુ અને મધ્ય બિંદુ કયું આવે? અહીં આગળ કયું આવશે? O આવશે. એટલું ખબર પડી જવી જોઈએ. ચલો, એનું બિંદુ કયું કીધું? -4 અને 2 બિંદુ અને બીનું શું હતું? 6 અને 8 બિંદુ કીધું હતું, બરાબર. અને આ વચ્ચેનું આપણે શોધવાનું કીધું છે પ્રશ્નમાં. ઓકે, આ શું કીધું છે? શોધવાનું કીધું છે આ બિંદુ, કે આ મધ્ય બિંદુ કયું હશે. તો ચલો આપણે શોધી લઈએ. તો મધ્ય બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર શું હતું? મધ્ય બિંદુ OX × Y બરાબર x2 + x1 ભાગ્યા કેટલા આવશે? 2. કેમ? કારણ કે 2 વચ્ચેનું મધ્ય બિંદુ શોધવાનું હતું. અને y2 + y1 ભાગ્યા 2. અહીંયા આગળ આપણું આ શું હતું? સૂત્ર હતું. શું હતું? સૂત્ર હતું. ચલો, તો હવે આની આપણે ગણતરી કરીએ. તો જો જવાબ શું આવશે? x2. તો અહીં આગળ શું છે? આ શું હોય? x1 હોય તો આ શું હોય? x2 હોય. અરે y1 હોય તો આ શું હોય? y2 હોય. એટલી ખબર પડી ગઈ. તો ચલો, અહીં આગળ શું હતું? x1 શું હતો? x1. અહીં શું છે? x2. તો x2 શું હતા? 6 હતા વત્તા x1 કેટલા હતા? -4 હતા, બરાબર. અને છેદમાં કેટલા હતા? 2. ચલો, y2 શું કીધું છે? y2 શું હતો? 8 હતો વત્તા y1 કેટલા હતા? -2 ભાગ્યા કેટલા હતા? 2. તો હવે જો અહીંયાથી તમને ગણતરી શીખવાડી દઉં વિદ્યાર્થી મિત્રો. જો 6માંથી 4 જાય તો કેટલા વધશે? 6માંથી 4 જાય તો કેટલા વધે? 2. 2 ભાગ્યા 2 બનશે. અને 8માંથી 2 જાય તો કેટલા વધશે? 6 ભાગ્યા કેટલા વધશે? 2 વધશે. ચલો, તો આગળ 2 બિંદુ કયા આવી ગયા આપણા? 2 ભાગ્યા 2 અને બીજું બિંદુ કેટલું આવ્યું? 6 ભાગ્યા 2. તો 2 એકા 2 અને 2 3 6. તો આગળ આપણો જવાબ શું મળ્યો? મધ્ય બિંદુ શું મળ્યું છે? 1 અને બીજું મધ્ય બિંદુ 3 બન્યું છે. તો આનું સૂત્રનો આપણે જે રેખાખંડ કીધો હતો, આ રેખાખંડ AB કીધું હતું, તો વચ્ચે કયું હશે સૂત્ર? એટલે એક x હશે અને બીજો y હશે. તો અહીં આગળ કેટલા કીધા હતા આપણને? -4 અને -2 બિંદુ હતું અને બીજું બિંદુ કયું હતું? અહીં આગળ 6 અને 8 બિંદુ હતું. આપણો જવાબ કયો મળી ગયો? 1 અને 3. તો જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો. અને વિભાગ B, C, D નીચે તમને લિંક આપેલ છે, ત્યાં આગળ લિંક પણ તમે જોઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.